ગણતી મલિન થયા નિજ ભાવ અભાવ થતા તુનો સહજ રૂપ દર્શન આત્મ રૂપયન श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અન્ય મત નિરાકરણ। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે પ્રવચન હતું શ્લોક ઉપર કળશટીકા અદ્ભુત પ્રવચન હતું। ગુરુદેવ શ્રી કહે છે કે જ્ઞાનની અર્થાત કેવલ જ્ઞાનની એક સમયની પર્યાય લોકાલોકને પર્યાય સહિત એક સમયમાં જાણે છે અર્થાત અનેકને જાણે છે તો પણ એકરૂપ રહે છે, ખંડ ખંડ થતું નથી। મારો પ્રશ્ન છે કે ખંડ ખંડ થતું નથી એટલે શું? પહેલા પરીક્ષા લઈએ, શનિવારનું નથી લેતા તો અત્યારે ખરેખર પ્રશ્નોત્તર રાખવા જોઈએ પ્રવચન પરથી। મજા આવી પણ શું મજા આવી? એક સમયની પર્યાય અનેકને જાણે છે તો બી એકરૂપ રહે છે, ખંડ ખંડ થતું નથી। મારે આ કથનનો પ્રયોજનભૂત અર્થ જોઈએ છે, જ્ઞાનાત્મક મિનિંગ નથી જોઈતું। ખ્યાલ આવ્યો? જ્ઞાનાત્મક અર્થ તો એ બધા કરી લેશે, જ્ઞાનાત્મક નહીં, પ્રયોજનભૂત પ્રયોગાત્મક અર્થ શું છે એ સમજીને શું સમજવું છે, એ સમજવાથી એ સમજણ આ પ્રમેયને સમજવા રૂપ જે સમજણ છે આત્મહિતમાં કેવી રીતે હેતુ બને છે એ રીતે લેવું જોઈએ ને પ્રવચન। તો કેટલી વાર પૂરા થતા રહેશે। તો સૌથી પહેલા તો આત્માનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ છે। જ્યારે જે જાણવાનો સ્વભાવ છે જેનો એ આત્મા છે, સાંભળજો 5 મિનિટ લેવું છે, વાંધો નથી। જાણવાનો સ્વભાવ છે આત્મા છે અને આત્મા છે એ હું છું। હવે જે જાણવાના સ્વભાવમાં એના અંતર્ગત જે જાણવાની પર્યાય થાય છે એ જે અનેકને જાણે છે એટલે સ્વપર પ્રકાશક સિદ્ધિ થઈ ગઈ। હવે ત્યાં એમાં બહુ ઉતરવું નથી એ દિશામાં। તો અનેકરૂપ થાય છે એટલે ક્રિયાકાર થાય છે પણ ખંડ ખંડ થતું નથી। મજા એમાં છે, ખંડ ખંડ થતું નથી એટલે શું? હે એ કીધું શાબ્દિક અર્થ તો બધાને આવડે છે, પ્રયોગાત્મક ભાવાત્મક શું લેવું? ખંડ ખંડ એટલે જ્ઞાન પરને જાણે છે, પદાર્થોને જાણે છે, ક્રિયાકારૂપ થાય છે તો એને લઈને મારામાં કંઈ આવી જાય કે મેં જાણ્યું એટલે એની સત્તા છે, ખ્યાલ સમજો? એમ નથી। જો જાણવામાં આવતા પદાર્થોમાં, જાણવાના પ્રસંગમાં એમ ભાવ આવે કે મેં મૂક્યું, મેં લીધું, આમ થયું, આ કર્યું, તે કર્યું, આ છે, ઈષ્ટ છે, અનિષ્ટ છે, સારું છે, ખરાબ છે, એ પ્રવૃત્તિ આવી તો જ્ઞાન ખંડ ખંડ થયું? બોલો, તે ખંડ ખંડ થતું જ નથી પણ ખંડ ખંડ અનુભવ્યું। સાંભળજો, જ્ઞાન તો ત્યારે બી ખંડ ખંડ થતું નથી કેમ કે જ્ઞાન પરજ્ઞેયોથી પ્રભાવિત થઈ જાય અને એને લઈને જ્ઞાન થાય, કાં તો એના કારણે જ્ઞાનમાં કંઈક થાય અથવા આત્માને કંઈ લાભ અલાભ થાય, એમ છે જ નહીં। પણ એમ અનુભવ કરે એને એમ કહેવાય કે જ્ઞાનને ખંડ ખંડ અનુભવ કર્યું, અને જેમ છે એમ અનુભવ કરે તો જ્ઞાન ખંડ ખંડ થયું નહીં એમ અનુભવ કર્યું। અને એમ અનુભવ કરે એને શું થાય?
હવે તમે આવ્યો ખ્યાલ, પ્રયોગ ખ્યાલમાં આખી વસ્તુ, કોઈ પદાર્થ જાણવામાં આવ્યો તો આપણને એમાં કોઈને કોઈ પ્રયોજન દેખાય છે. ખ્યાલ આવ્યો? જ્યારે કોઈ જ્ઞેય જણાય અને જ્યાં સુધી એ જ્ઞેયમાં પ્રયોજન ભાષિત થાય એ જ્ઞાનને આધ્યાત્મિકમાં ખંડખંડ જ્ઞાન કહે છે, અને આગમમાં ઇન્દ્રિયોથી જાણવામાં આવતા જ્ઞાનને ખંડખંડ જ્ઞાન કહે છે. સામાન્ય કથનનું નથી. કેમ કે જો જ્ઞાન બી અખંડ, જ્ઞેય બી અખંડ, બરાબર છે કે જ્ઞેય ખંડખંડ છે. આમાં બી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે, એ બધું અલગ અલગ છે, ક્રમથી છે, વારાફરતી છે, એક સાથે અખંડ છે. પણ વચ્ચે ઇન્દ્રિયોનું અવલંબન લીધું, અવલંબન લઈને જાણવાનો પ્રસંગ આવ્યો તો જ્ઞાન બી અખંડ છે, હે ને, એક બધા પ્રદેશોમાં છે, અખંડ રૂપે છે. પરંતુ ઇન્દ્રિયોનું અવલંબન લીધું તો આના જે ધર્મો છે એ ખંડ જાણવામાં આવશે, હે ને. જ્યારે સ્પર્શને જાણશે ત્યારે ગંધને નહીં જાણે તો એ આગમ રૂપ ખંડ જ્ઞાન છે, એક પરિસ્થિતિ રૂપ ખંડ જ્ઞાન છે. એ મિથ્યાત્વનો દોષ નથી, વાસ્તવમાં છદ્મસનું સ્વરૂપ છે. અને જ્ઞાન સ્વભાવની ઓળથી જોઈએ તો વિભાવ છે. કેટલી બધી વાતો કઈ ખ્યાલ આવે છે તમને? ખ્યાલ આવે રાજુભાઈ? આ તે છે એ વાસ્તવમાં છદ્મસનું તો સ્વરૂપ જ એવું છે. જ્ઞાની અજ્ઞાનીની ત્યાં વાત જ નથી. 12મા ગુણસ્થાન સુધી છદ્મસના જ્ઞાનની આ પરિસ્થિતિ છે. ખ્યાલ આવે? પરંતુ જ્ઞાન કોઈ દી જ્ઞાનનો સ્વભાવ અવલંબન લઈને જાણવાનો નથી, મૂળ સ્વભાવ. એટલે અવલંબન લઈને જાણવાની પ્રવૃત્તિ થઈ એ અપેક્ષા એ વિભાવ છે, વિપરીત નહીં. વિપરીતતા વાળો પ્રસંગ મિથ્યાત્વમાં આવે છે. સમજ આવે આખી વાત ભાઈ કૌશિકભાઈ? લાભ શું થયો? લાભ તો અધ્યાત્મમાં છે. આગળમાં તો પરિસ્થિતિ બતાવી. આગળમાં ખંડ જ્ઞાન કોને કહે છે? કે જાણવામાં આવતા જ્ઞેયોમાં કોઈની કોઈ કલ્પના કરવી તો એ અથવા એ જ્ઞેયોની ઓરથી પોતાને ખંડ રૂપ જાણવો, ભેદરૂપ જાણવો. આવ્યું ને, આ બધા શબ્દો છે ને. જ્ઞેય જાણવામાં આવતા જ્ઞેયો એની ઓરથી ભેદરૂપ જાણવો. મનુષ્યનું શરીર જણાયું તો એમાં પોતાને મનુષ્ય અનુભવ કરવો, ભેદરૂપ જાણવો, એનું નામ ખંડ જ્ઞાન. આ રીતે છે. બીજું બહુ જોરદાર બધું પ્રશ્ન હતા ભાઈ ત્યાં તો એક હતું ને. ઓર એક લઈ લઈએ, 2-3 પ્રમેય. મને એમ લાગ્યું કે અદભુત હતું. પછી એમને એક શબ્દ કહે ઉદયસિંહ કે જ્ઞાન મગ્ન થઈ ગયું. ભાઈ અર્થ તો સમજવા પડશે. પ્રવચનો તો બહુ સાંભળ્યા આપણે. મારે કઈ અન્ય નથી કેવું, મારે કેવું છે કે હવે જ્ઞાનાત્મક બહુ થઈ ગયું, હવે પ્રયોગાત્મક રીતે સાંભળો, બસ મારી એટલી પ્રેરણા છે. ખ્યાલ? હવે મગ્ન થઈ ગયું નો શું? આપણે શાબ્દિક અર્થ કરીશું, લીન થઈ ગયું, પણ એનો ભાવ અહીંયા ટચ નથી થતો ને. મગ્નનો અર્થ છે કે જાણવાનું બંધ કરી દીધું, જાણવાથી હટી ગયું, જાણવા ગયો તરફ જાણવાનું બંધ કરી દીધું, એમ નહીં, વિતરાગ થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? મધ્યસ્થ જ્ઞાન થઈ ગયું. વિતરાગ જ્ઞાન કોને કહે છે? જ્ઞાનને વિતરાગ. હા, પદાર્થોને રાગ સહિત ન જાણે એનું નામ વિતરાગ જ્ઞાન, એનું નામ મગ્ન જ્ઞાન, હે ને. સકલ જ્ઞાયક તદપી નિજાનંદ રસલીન, એનું નામ મગ્ન જ્ઞાન છે. ત્રીજી એક વાત હતી, એને હું તો છૂટી છવાઈ અંદર બધી જે સમજમાં આવી ને એ તમને કહું છું. એક ભાઈએ પૂછ્યું ગુરુદેવસિંહને છેલ્લે કે આ જે તમે કહો છો એક સમયની પર્યાયમાં જે આનંદને જાણે છે ના છે, તો એ અમને જણાઈ જાય, હે ને? અમને ક્યારે જણાય? ગુરુદેવસિંહ કહે કે તો સેકન્ડનું કામ છે. પછી તરત પાછું અભિપ્રાય આગળ વધ્યા. સેકન્ડના અસંખ્યાત વેદ પડે. એને ખ્યાલ આવ્યો? તમારે એ કહેવું છે. પછી બહુ સરસ વાક્ય છે. ત્યાં કહ્યું કે જ્યાં 3 લોકને, લોકાલોકને, પેલી પર્યાયોને એક સમયમાં જાણે એવો હું છું. આપણને રસ શું છે કે એવું જાણવામાં રસ છે. ગુરુદેવસિંહ કહે છે કે એમાં ધર્મ નથી. આવો જાણવાનો સ્વભાવ વાળો હું છું એવું ખ્યાલમાં તને સેકન્ડના અસંખ્યાત ભાગમાં ખ્યાલમાં આવી જાય. હવે ખ્યાલમાં આવી જાય એટલે શું? વિશ્વાસમાં આવી જાય. અને વિશ્વાસમાં આવી જાય એનું નામ ધર્મ છે. એક સમયમાં લોકાલોકને અને એની પર્યાયને જાણે એ તો ગિફ્ટ છે, એ તો જ્ઞાનની વૃદ્ધિ છે, એ ધર્મ નથી.
ધર્મ પૂર્ણ થયા પછી પ્રગટ થતી પરિસ્થિતિ છે જ્ઞાનની, એની સાથે કેવલ જ્ઞાન સાથે આત્માના કલ્યાણનો કોઈ સંબંધ નથી. આવે છે કે નહીં ભાઈ, એ તો ગિફ્ટમાં મળે છે, રાગ રહિત થઈ જાય છે એટલે જ્ઞાન ખુલી જાય છે. પહેલા સુખી થઈ જાય છે, વિતરાગી થઈ જાય છે, બધી કેવલી થાય છે જીવ. આખી વાત સમજમાં આવી ને? એટલે આપણે આવો એ સ્વભાવવાળો હું છું એવું ખ્યાલ કરવામાં કેટલા વર્ષ લાગે, કેટલા પ્રવચન સાંભળવા પડે, કોને પૂછીને આપણે આ નિર્ણય કરીએ કે અનુભવ કરીએ? જેટલું પૂછવાનું હતું, જેટલું જાણવાનું હતું, એ તો માર્ગદર્શન તો 20-25 વર્ષથી બધા લઈ રહ્યા છે. હવે 25 વર્ષ ના લાગે એને ખ્યાલમાં લેતા, સેકન્ડનો અસંખ્યાતમો ભાગ. ખ્યાલમાં લેવું એટલે સમજમાં આવવું નહીં, ખ્યાલમાં લેવું એટલે શ્રદ્ધાનમાં આવવું. પછી આવ્યું તો શું થયું કે કામ થયું. કેવલી જેવો સ્વાદ આવશે કે તને, જેવો કેવલીને સ્વાદ આવે છે. એટલી બધી વાતો હતી. થોડો વિકલ્પ હતો શ્લોકનો, કલશનો, એટલે આ કર્યું. બાકી કલશ ચાલે ને પછી એના ઉપર સ્વાધ્યાય કરવું એમાં ઓર મજા આવે. આજે બી ઘણા બી પ્રમેય જેટલી હતી મેં ટિપ્સ તો કહી દીધી. જો કે અન્ય મત નિરાકરણ વાળો આપણે અધિકાર જે ચાલી રહ્યો છે, 5મો અધિકાર, એના અંદર જે ટોપિક છે કયું ચાલે છે? પંડિતજી અહીંયા એ ટોપિક પર વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે કે જે જૈન ધર્મ છે, જૈન શાસન છે, જૈનેન્દ્ર ભગવાન છે, જૈન ધર્મનું સ્વરૂપ છે, એની જે પ્રાચીનતા અને એની સમીચીનતા એ અન્ય મતના ગ્રંથોમાં પણ એની ત્યાં કોટ છે. એ લોકો પણ એના એ સંબંધી વિચાર કરે છે, એમને પણ એને ગ્રહણ કર્યું છે, માન્ય રાખ્યું છે. એટલે ટૂંકમાં આપણા જે જૈન શાસનની આપણા કહેવાની આદત છે, સત્ય ધર્મ જૈન શાસનની, એટલે એ વાસ્તવમાં પ્રાચીનતા પ્રાગે પહેલેથી છે, અનાદિથી છે, અને એમાં જ સમ્યકપણું છે, એમાં જ આત્માનું હિત છે. એવી ચર્ચા તો તમારા ગ્રંથોમાં પણ આવે છે. એ વાત અહીંયા કરી હતી. પેજ નંબર કેમ ચાલે છે? હા, બરાબર. તો એના પછી એના પેટા ટોપિકમાં એમાં જે એમના ગ્રંથોમાં જે પૂર્વાપર વિરોધ આવે છે એની ચર્ચા અહીંયા લીધી હતી. અને હવે એના અંતિમ પેરેગ્રાફમાં આપણે આવ્યા છીએ. ગઈકાલે એટલી વાત થઈ હતી, ક્યાં ગઈ વાત? હા, અહીંયા છે. હા, ગઈકાલે જે 2 ટોપિકો ચાલ્યા હતા એમાં એક તો કે અપુત્રસ્ય ગતિ નાસ્તિ, કે તમારા શાસ્ત્રોના ગણિતમાં એમ કહો કે પુત્ર વગર ગતિ બગડે છે, અને એક બાજુ એમ કહો કે બ્રહ્મચારી રહે તો સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. અને આ ઘણી જગ્યાએ છે. આ તમે 8મા અધિકારમાં બી છે, તમે જોઈ લો એક વાર, એકાદ જગ્યાએ જોવું જોઈએ, ખુલ્લી રીતે કહ્યું છે ત્યાં. હાલ તો બહુ વિસ્તારથી ચર્ચા કરી હતી. હા, પેજ નંબર 308 જો છેલ્લો પેરેગ્રાફ. અન્ય મતમાં સર્વજ્ઞાથી યથાર્થ જ્ઞાનીના કરેલા ગ્રંથ બતાવે છે, તેમાં પરસ્પર વિરુદ્ધતા ભાસે છે. ત્યાં કોઈ ઠેકાણે તો બાળ બ્રહ્મચારીની પ્રશંસા કરે છે, મળ્યો, ત્યારે કોઈ ઠેકાણે કહે છે કે પુત્ર વિના ગતિ થાય નહીં. હવે એ બંને વિરુદ્ધ કથન સાચા કેમ હોય? હજી ઘણી બધી વાતો છે આમાં આવવાવાળી છે. તો કે બે વાત એક રીતે સાચી હોય અને તમારે ત્યાં શાદ વાત તો છે નહીં, એટલે કે આ બધું એકાંત છે અને ભૂલ છે. એ વાત થઈ હતી ગઈકાલે. એના પછી આપણે જે ઋષિશ્વર ભારતમાં એમને જે 3 શ્લોક કોટ કર્યા હતા, ત્યાં એમને 2 વસ્તુ કહી. એમાં તો એમ કહે છે કે કોઈ જીવ જો કંદ ભક્ષણ કરે છે, મધમાસ આદિનું સેવન કરે છે, રાત્રિમાં ભોજન કરે છે, તો એના જે વ્રત, તપ, જપ, જાપ, પૂજા, યાત્રા, પછી ચાંદ્રાયણ એમની જે મોટું તપ, એ બધું શું થાય છે? વ્યર્થ છે, વૃથા છે. એક બાજુ એમ કહો છો અને એક બાજુ મોટા પુરુષોને મધમાસ આદિનું સેવન કરતું બતાવે છે. અને એક બાજુ એમ કે જે મોટા પુરુષો, મહાપુરુષો, તમારા જે આગળ પડતા જે જ્ઞાનીઓ, એમાં એ લોકોના માટે તો આ બધું સેવન કરવું એ તો એના માટે લીલા છે, એના માટે ધર્મ છે. તો કે પરસ્પર આ 2 વાતો વિરુદ્ધમાં આવે છે. એની પણ ચર્ચા કરી હતી. એના પછી જે 3 નાના પેરેગ્રાફ છે, બહુ અદ્ભુત વાત છે અને સમેટે છે. પછી નવો વિષય ચાલુ થાય છે.
પેજ નંબર 144 એ જ પ્રમાણે અન્ય મતના શાસ્ત્રોમાં પૂર્વાપર વિરુદ્ધ અનેક વચનો છે. બરાબર છે. શું કરીએ? કોઈ ઠેકાણે તો પૂર્વ પરંપરા જાણી વિશ્વાસ આણવા માટે યથાર્થ કહ્યું, ત્યારે કોઈ ઠેકાણે વિષય કશાય પોષવા અર્થે અયથાર્થ કહ્યું. ખ્યાલ આવ્યો? કેટલી જોરદાર એમની કન્સેપ્ટ છે કે કોઈ વખતે તો પૂર્વ પરંપરા જાણી અથવા આ એમના ગ્રંથોને કોઈ ધાર્મિક ગ્રંથ કહે એ અર્થે થોડુંક જે ક્ષમાશીલ આદિ વ્રતાદિની વાતો થોડી કરી અને એ કરીને પણ મૂળ એમનો ઉદ્દેશ તો કષાયોનો અને ભોગોના પોષણની જ વાત છે. આગળ લખ્યું તો બે વાતો છે. કેવી રીતે હોય? રાગથી ધર્મ છે અને વિતરાગતાથી બી ધર્મ છે. બે વાત કેવી રીતે સાચી હોય છે? ખ્યાલ આવે? તો એક બાજુ તમે ભોગાદિને સ્થાન આપો છો અને એને તમે ત્યાં જ્ઞાનીઓ અથવા તમારા ધાર્મિક ગુરુઓ દ્વારા એને બતાવો છો ક્રિયાવંત થતા, અને એક બાજુ તમે એમ કહો છો કે જે કોઈ આવી બધી ક્રિયાઓ કરે તો એના વ્રત પણ વ્યર્થ છે. તો કે આ પ્રમાણે પૂર્વક વિરોધ થાય છે. જો કોઈ મનુષ્ય કોઈ જૈની પણ ગ્રસ્ત જીવનમાં એને ભૂમિકા અનુસાર જે રાગાદી ભોગાદિના પરિણામો આવે, જ્ઞાનીઓ તત્વ મોક્ષગામી હોય એવા જીવોને પણ ગ્રસ્ત જીવનમાં ઘણી પ્રકારના એવા લગ્ન આદિના અને બીજા બધા પ્રકારના જે એ ભૂમિકામાં આવા યોગ્ય નિંદનીય ના હોય સમાજમાં એવા ભાવ આવે છે, પણ એનું સમર્થન નથી હોતું એક, અને એને આદર્શ બતાવી અને એ પ્રમાણે જ્ઞાનીને આપણે ત્યાં જ્ઞાનીને એ રીતે બતાવવામાં નથી આવ્યા. ઉપરથી રીતે બતાવવામાં આવે છે કે જ્ઞાની એવા ભાવોને જીતીને એનાથી વેદ જ્ઞાન કરીને મુનિ દીક્ષા ગ્રહણ કરી અને મોક્ષી જાય છે. એટલે અંતર કેટલું છે તમે જુઓ શૈલીમાં અને થીમમાં. જો આગળ બી આપી ટૂંકમાં કોઈ ઠેકાણે વિષય કશાય પોષવા અર્થે યથાર્થ કહ્યું. હવે જ્યાં પૂર્વાપર વિરોધ હોય તેવા વચન પ્રમાણ કેવી રીતે કરીએ? હવે કોનું માનીએ, કેવી રીતે માનીએ એ ખ્યાલ આવતો નથી. અન્ય મતોમાં ક્ષમા, શીલ, સંતોષાદિકને પોષણ કરતા વચનો છે, અને તે તો જૈન મતમાં હોય છે. શું કહ્યું? એ તો એ કોઈ મોટી વાત છે, એ તો જૈન મતમાં હોય છે, પણ વિપરીત વચનો તે તેમના કલ્પિત છે. ખ્યાલ આવે ભાઈ? યાર બહુ મોટી વાત છે કે એ જે ક્ષમાશીલ વ્રતાદિના જે કથનો કરે છે એ તો જૈન મતમાં વ્યવહારમાં કહ્યા જ છે. એને તો એવી બધી વાતો તો જૈન મતમાં બાઉન્ડ્રીમાં કહેલું છે, બહારના જીવનમાં કહેલું છે, એવું તો હોય જ છે. પરંતુ જે સાત તત્વ સંબંધી, જે પ્રયોજનભૂત તત્વ સંબંધી જે ભૂલ છે અને એ જે વિપરીત વાતો છે એ બધી તમારામાં કલ્પિત છે. એ અહીંયા કહે છે ટૂંકમાં આ એમ કહે છે કે કેટલીક જે સારી વાત છે, સારી વાત એટલે કે જે દયા કરવી, કરુણા હોવી જોઈએ, જીવોની હિંસાનો ખ્યાલ રાખવો જોઈએ, હિંસા ન થાય ને હિંસાનો ત્યાગ કરવો જોઈએ, સટકાઈ જીવોની હિંસાનો ત્યાગ હોવો જોઈએ, એ બધું તો જીવનમાં હોવું જોઈએ. તો એ તો આપણામાં બી હોય છે, પણ પછી જે પ્રયોજનભૂત વાત છે, જે જીવને સંસારમાં ભાવ કરવાની જે પદ્ધતિ છે એ તો તમારે ત્યાં છે જ નહીં. ઉપરથી આને ધર્મ માનવામાં આવે છે, તો કહે છે કે એટલા માટે આ બધું જૂઠ છે. જો આ કેવું છે કે બુદ્ધિશ્રીના જીવનમાં આપણે જોઈએ તો ઘણી વાર કહેતા, પ્રવચનમાં આપણે તો સાંભળ્યું છે, એમના જે ગુરુ કરે ને હીરાલાલ ને હીરાચંદ, એમના માટે ઘણી વાર કહે છે કે બહુ ભોળા, બહુ સજ્જન અને સટકાયના જીવોની જે દયા પાડવી એ એમની દૃષ્ટિમાં હતું, એ એમની વાતમાં હતું કે સટકાયના જીવોની હિંસા પાડવી જોઈએ, દયા પાડવી જોઈએ. બરાબર છે? મારો પ્રશ્ન એ છે કે સટકાયના જીવોની દયા પાડવી એ કોઈ ખરાબ વાત છે? ખ્યાલ આવે ને? તો એ વાત કોઈ ખરાબ છે એમ નથી કહેવું, પણ એ તો એમ કહીને પછી શું કહે છે કે ભલે એ વાત હોય પણ દ્રષ્ટિની તો કોઈ વાત જ નથી ત્યાં, એટલે ધર્મના નામે તો જીરો છે. જોડે એ બી કહેતા ને કે વાત છે બરાબર છે, એ હોય એ તો
પડછાયો છે, એ તો ધાર્મિક જીવોનું જીવન છે, એટીટ્યુડ છે, પરંતુ એ કોઈ ધર્મ નથી, હે ને. દ્રષ્ટિમાં તો કોઈ શૂન્ય છે, મીંડું છે, તો કહે છે કે એનાથી કોઈ લાભ થતો નથી. એમના શબ્દો થોડા આગળ પાછળ થયા હશે, પણ ભાવ આ રીતે છે. આગળ જૈન મત અનુસાર વચનોના વિશ્વાસથી તેમના વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિ થઈ જાય છે. માટે અન્ય મતોનું કોઈ અંગ ભલું દેખીને પણ ત્યાં શ્રદ્ધાનાદિક ન કરવું. પહેલા આ વાત બહુ આંદોલિત કરી દેવું છે અન્ય મતોને. શું કહે છે? જૈન મત અનુસાર વચનોના વિશ્વાસથી તેમના વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય છે. અને ઘણા લોકો કહે છે ને, આત્માની વાત તો એમને ત્યાં કરી છે, આત્માની વાત તો એ લોકો બી કરે છે. આ બધા જે પેલા ઋતુંબરા અને બધી માતાઓ આવે છે ને, બધા નામ આવે, નામ ખબર છે? એક બે સબ ખ્યાલ છે, બધા આવે છે ને ટીવીમાં, પેલા એક પ્રવચનો આવે છે એમના. તો એ બધા એ લોકો બી આત્માની વાત તો કરે છે, હે ને. પણ આત્માની વાત કરે છે અને આપણે તરત પ્રભાવિત થઈ જઈએ છીએ. એ આપણા જેવું જ કહે છે, આપણા જેવું જ કહે છે, હે ને. તો કહે છે કે આપણા જેવું કહે છે એનો જવાબ આપે છે. અહીંયા આપણે મનમાં થાય ને, આપણે જેવું કહીએ છીએ, આપણે ત્યાં જેવી વાત છે, ત્યાં એવી જ વાત છે. મને બતાવો ત્યાં એવી જ વાત છે. ત્યાં પણ આત્માની વાત છે. પૂછો ને આત્માની વાત શું છે? ત્યાં પણ વૈરાગ્યમય વાતો છે, ત્યાં પણ બધી વૈરાગ્યમય શરીર તો એને કોઈનું નથી રે, કોઈનું નથી રે, જે આવ્યું છે જાય છે, એ બધી ત્યાં બી વાતો છે. અરે એ હોવા છતાં એ કોઈનું નથી, એનો અર્થ એ છે કે મારામાં અનંત ગુણોની સંપદા છે, મારે કોઈની જરૂર નથી, એ વાત છે. ત્યાં આત્માની વાત તો છે, પરંતુ આત્મા શુદ્ધ છે એ વાત તો છે, પણ એવો કોઈ એક અલગ આત્મા છે, એવો હું છું એવી વાત છે. તો બધી આત્માની વાત ત્યાં પણ છે, આત્માની વાત ત્યાં પણ છે, એ વાત ક્યાંથી આવી? આત્મા સંબંધી જેવી વિશેષતાઓ છે કહે છે, પણ એ કોઈ એક આત્મા એવો છે મહાન, એના માટે હું એવો આત્મા કે બધા આત્માઓ એવા છે, એવી વાત ક્યાં કહે છે? ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આ વાત સમજવા જેવી છે ભાઈ, હે ને. જો જૈન મત અનુસાર વચનોના વિશ્વાસથી તેમના વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય, હે ને. એટલે કોઈ એ રીતે બી થોડાક જૈન વચનો મિક્સ કર્યા હોય, સાચા વચનો તો મિક્સ કર્યા હોય, અથવા એ વચનો ત્યાં હોય, પણ એ વચનોનું જે પ્રયોજન છે, એનું જે મિનિંગ છે, એ વાત તો ત્યાં યથાર્થ હોતી નથી. માટે અન્ય મતોનું કોઈ અંગ ભલું દેખીને પણ ત્યાં શ્રદ્ધાનાદિક ન કરવું. સમજમાં આવે છે? આ વાત આપની બધી છે, આ વાત બધી છે. અરે કોઈ જગ્યાએ ના હોય, હે ને. ગુરુદેવશ્રી આ અધિકારને કયા કથનથી પોષણ કરતા ખબર છે? આ અધિકારને કેવી રીતે સમર્થન કરતા? કે આવી વાત સાંભળો ને બધા, આવી વાત એને તીર્થન કરો, અને જે નિર્ગ્રંથ મુનિરાજો સિવાય આવી વાત બીજી ક્યાંય ના હોય. કેટલી વાર સાંભળ્યું હશે આ, હે ને? આવી વાત બીજી ક્યાંય હોઈ શકે જ નહીં, સંભવ જ નથી. એનો અર્થ શું થઈ ગયો કે પાંચમો અધિકાર આવી ગયો એ કથનમાં, એમ છે. જો પણ જેમ વિષ મેળવેલું ભોજન હિતકારી નથી, તેમ અહીં જાણવું. બરાબર છે? કોઈ મતલબ કે કોઈ લાડુ હોય મોટો અને એમાં આટલો ઝેર હોય, તો લાડુ તો ઘડ્યો તો લાગે, પરંતુ એ ઝેર છે કે લાડવો છે? ઝેર તો આટલું જ છે. મોટો ખીર ભરેલો કોઈ ગ્લાસ હોય, એમાં એક ટીપું ઝેર પડી ગયું હોય, પણ પીએ તો સ્વાદ શાનો આવે? ખીરનો આવે. તો એ ખીરનું સેવન છે કે ઝેરનું સેવન છે? પણ બહુ ભાગ ખીર છે ને, ના સમજમાં આવ્યું? એટલે આ બહુ ચેતવા જેવું છે ભાઈ. આ વાત સત્ય બીજે હોય નહીં, જૈન શાસન સિવાય બીજે કોઈ આ વાત સત્ય હોય જ નહીં. કદાચ સત્ય કથન અમુક જોવા મળે, અને અમુક જગ્યાએ જે બહારની વાતો, જે કશાયની મનતા ને એ મા બાપની સેવા ને, એ તો બધી કોમન ફેક્ટર છે. એ તો મનુષ્ય જીવનમાં એવું હોય જ છે. તો આપણે ત્યાં એવું થોડી કીધું છે કે મા બાપની સેવા ન કરવી. આપણે ત્યાં એમ કહ્યું કે મા બાપની સેવા કરવાની પ્રવૃત્તિમાં એ ભાવ આવે ત્યારે એ વાતનો ખ્યાલ રાખો કે હું સેવા કરી શકતો નથી.
તો સેવા કરવાનો નિષેધ કર્યો કે અહંકારનો નિષેધ કર્યો? અહંકારનો નિષેધ કરવાનું નામ ધર્મ છે. ખ્યાલ આવે? ગ્રસ્ત જીવનમાં મા બાપની સેવા કરવાનો ભાવ ન આવે બને નહીં, પરંતુ હું સેવા કરી શકું છું એવી માન્યતા રાખીશ તો કાંઈ ને કાંઈ અપેક્ષા ઊભી થાય છે. અને અપેક્ષા ઊભી થાય છે ત્યાં સંસાર વધે છે. અને અપેક્ષા વગરનો જે વ્યવહાર હોય છે એ સાત્વિક વ્યવહાર હોય છે, અને અપેક્ષા સહિતનો જે વ્યવહાર હોય છે એ સ્વાર્થી વ્યવહાર હોય છે. એટલે જૈન ધર્મનો વ્યવહાર પણ કેવો છે? અનેક જીવોનું કલ્યાણ થાય તીર્થંકરો દ્વારા, જ્ઞાનીઓ દ્વારા, નીચે બધા દ્વારા, પણ કોઈ જીવ પાસે કોઈ પણ વસ્તુની કામના નહીં. એટલે જ એમની વાત સત્ય હોય છે, એટલે જ એમના વાતમાં બલ હોય છે. સમજમાં આવે છે કે નહીં? બહુ બધી વાતો છે, અસામાન્ય કથન નથી. એ રીતે છે. એકવાર મને કોઈ પ્રશ્ન કર્યો તો ત્યાં સદિચ્છામાં, તો આ રીતે તો મા બાપની સેવા કોઈ નહીં કરે. મેં કીધું મા બાપની સેવા આ સમજ્યા પછી જે મા બાપની સેવા થાય છે ને એવી સેવા તે ક્યારેય નહીં કરી. કેમ કે પહેલા ભગવાન આત્મા દેખાય છે, અને બધી પરિસ્થિતિ વચ્ચે જે માની પર્યાય દેખાય છે, અને એને બધી જે રોગાદી તરફ મટે અથવા એ રોગ હોય તો એ સ્થિર થાય, અને કોઈ પણ કામના વગર, કોઈ બી ચાવી વાવીની કે તિજોરી તરફ નજર વગર ના ખ્યાલ આવે એવી સેવા થાય. ઘણી બધી બાબતો છે ભાઈ, એ રીતે છે. એટલે તમે જે ત્યાં સારી વાત કરો છો એ વાતોનું અહીંયા વ્યવહારમાં છે, પણ ધર્મ માર્ગમાં એની કોઈ કિંમત નથી. એ હોય તો શું થઈ ગયું? અરે એવું તો હોય જ ને. હેલો ભાઈ, તમારે કોઈ 1000ની ગड्डीમાં કોઈના 5000 વધારે આવી ગયા તો એ તમે પાછા આપી દીધા તો એમાં શું મોટી વાત છે? એમાં શું મોટું કામ કર્યું? એ તો હોય જ ને, એમ જ હોય ને, પાછા આપવાના જ હોય ને. એમાં કઈ મોટી વાત છે? એમાં ધર્મ સાથે શું સંબંધ છે? અને એ લોકોમાં તો એને મુખ્ય કરીને કહે એમ કરે. જેમ વિષ મેળવેલું ભોજન હિતકારી નથી તેમ અહીં જાણવું. કેટલી સાવધાની કરાવડાવે છે, કેટલી રીતે બચાવડાવે છે. વળી કોઈ ઉત્તમ ધર્મનું અંગ, સાંભળજો, બહુ જ લોજિકલ વાત. કોઈ ઉત્તમ ધર્મનું અંગ જૈન મતમાં ના હોય અને અન્ય મતમાં હોય, તને વારંવાર અંદરમાં એ ભાવ ઉઠે છે ને, એમને ત્યાં પણ આ વાત છે, ત્યાં પણ આ વાત છે, ત્યાં પણ આ સાચી વાત છે. તો એને જવાબ આપે છે પંડિતજી અહીંયા કે કોઈ ઉત્તમ ધર્મ, કોઈ ગુણ, કોઈ મહત્વપૂર્ણ વાત જૈન મતમાં ન હોય અને અન્ય મતમાં હોય, બરાબર છે, અથવા કોઈ નિષિદ્ધ ધર્મનું અંગ જૈન મતમાં હોય અને અન્ય મતમાં ન હોય, અર્થાત નિષિદ્ધ વાળા એટલે કોઈ દોષનું વર્ણન જૈન મતમાં હોય અને અન્ય મતમાં ન કર્યું હોય તો અન્ય મતને આદરો, તો અન્ય મતની તું મહિમા કર, પ્રશંસા કર, એ પણ સારું છે ને, એ પણ સારું છે ને, હે ને. આપણને લોકોને કેવું છે ખબર છે કે નહીં, શું વાંધો આવે? આપણે જે સાચું છે એ ગ્રહણ કરી લેવું અને ખોટું છે છોડી દેવું. તો હું એમ કહું છું કે સાચું તારે ગ્રહણ કરવું જ છે. તો જૈન મતમાં એવી કોઈ વાત રહી ગઈ હોય કે સાચી હોય, હે ને, એ જૈન મતમાં ના હોય ને અન્ય મતમાં હોય એવી કોઈ વાત હોય તો બતા. અને કોઈ જૈન મતમાં દોષ બતાવ્યો હોય અને અન્ય મતમાં એ દોષ ન બતાવ્યો હોય એવો કોઈ અન્ય મત હોય તો બતા. અને તો તું પછી એમ આદર કર, તારી પાસે સાચી વાત તારા આ સંપ્રદાયમાં, તારા જૈન ધર્મમાં છે, તો પછી બીજે જઈને કે ટીવીમાં બીજી સિરિયલ જોઈને કે બીજી જે જોઈને ચેનલ જોઈને આપણે સાચું જાણી લેવું, હે ને, અને ખોટું છોડી દેવું. મને બતાવો એમ થાય છે કે રાગ દ્વેષ થાય છે? જે બી પારસ ચેનલ આવે છે, અને પારસ ચેનલમાં કોઈ બી વર્તમાન મુનિ રાતનું કોઈ બી તમે વ્યાખ્યાન સાંભળતા હોય તો મને એમ કહો કે તમે આ મેથડ રાખો છો કે નહીં સાચી વાત કહી હોય. પહેલાં તો સાચી વાત છે કે નહીં એ તો પ્રશ્ન ચિહ્ન છે આખી તારી. અને સાચી વાત તમે ગ્રહણ કરો, અને સાચી વાત બી બધી સાંસારિક વાતો, બધી લૌકિક જનોની વાતો હોય છે. કેવી રીતે? કદાચિત કોઈ ગાથા છેડી દીધી હોય, સાચી ગ્રહણ કરવી અને ખોટી છોડી દેવી, એવું કંઈ કરો છો કે રાગ દ્વેષ કરીએ, ક્લેશ જ થાય છે ને. સૌથી પહેલા ટીવી પર આવે છે, સૌથી પહેલા માઇકમાં બોલે છે, જે મુનિ જીવનના બાઉન્ડની બહારની વાતો છે, મુનિ હોય જ નહીં. ખ્યાલ આવે? જે ટીવી પર આવે અને જે માઇક આદિ સાધનોનો ઉપયોગ કરે એ મુનિ હોઈ શકે જ નહીં.
ના ના, થોડુંક ઢીલ રાખો, પંચમ કાલ છે, થોડીક તો ઢીલની વાત જ નથી. એને એવું હોય તો ગ્રસ્ત જીવનમાં રહેવું, એને ન થતું હોય તો ગ્રસ્ત જીવનમાં રહેવું, પણ એવી ઊંચી દશામાં એ વાત સંભવ નથી. તો ભાઈ પહેલા જ લીટીથી મુનિરાજ પારસ ચેનલમાં આવે છે એમ કહેતા જ પારસ ચેનલ ખોલવાનો શું મતલબ? શું મતલબ છે? હોય કે નહીં? સંભવ જ નથી. એ રીતે છે, બહુ વિચારવા જેવી છે વાતો. અહીંયા એમ કહે છે પંડિતજી કે કોઈ ઉત્તમ વાત, કોઈ સત્ય વાત, કોઈ મહત્વપૂર્ણ વાત, કોઈ ગુણવાન વાત, ગુણ ગ્રહણ કરવાની વાત જૈન ધર્મમાં ના હોય અને અન્ય મતમાં હોય, તથા કોઈ દોષ જૈન મતમાં લખાઈ ગયો હોય અને કોઈ અન્ય મતમાં એ દોષ ના હોય, તો તું અન્ય મતને આદર, તો તું અન્ય મતને તું ગ્રહણ કર, અન્ય મત પાસે જઈ આવ, ત્યાંથી થોડું લઈ આવ, અહીંયાથી થોડું લઈ આવ. બરાબર છે? તો આગળ શું લખે છે? પણ એમ તો સર્વથા હોય જ નહીં અને એમ તો કદાપી બને જ નહીં. અહીંયા સર્વથા એટલે પેલું ક્યારેક હોય, સર્વથા એટલે એને ક્યારેક હોય ને ક્યારેક ના હોય. સર્વથા ના હોય એટલે ક્યારેક હોય એ ભાષા નથી, કદાપી ના હોય, કોઈ કાળે ના હોય. કેમ ના હોય? કેમ કે આ જે કથન છે, આ જે વાણી છે એ સર્વજ્ઞની વાણી છે. એટલે સર્વજ્ઞની વાણીમાં કંઈ બાકી ના રહી ગયું હોય, અને વિતરાગી છે એટલે કંઈ જૂઠું ના હોય. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે તારે કોઈ શંકા કરવાની જરૂર નથી. અને કોઈ જગ્યાએ કોઈ ત્યાંથી લઈ લો ને ત્યાં જઈને બી સાંભળી લો હોય જ નહીં. કદાચ એકાદ વાત સાચી હોય તો તને એ વાત કહી અને છે ને આગળ આવી ગયું ને, મહાભારત આદિની વાત આવી ગઈ ને કે આપણે હે અર્જુન, આત્મા મરતો નથી, આમ નહીં તેમ નહીં, એટલે તું તો લડ, તો કે એ તને ક્લેશનું પોષણ કરાવી દેશે. અથવા તને એવી ક્ષમતા નહીં હોય તો તું જલ્દી તું ઓલું ગ્રહણ કરી લઈશ, અને આમ બી એને ખોટું ગ્રહણ જલ્દી થાય છે, અશુભમાં જે જલ્દી જાય છે, શુભમાં આવો બહુ ટાઈમ લાગે છે, અને શુદ્ધતામાં જવા માટે તો પૂરો પુરુષાર્થ જોઈએ છે. કેટલા કન્સેપ્ટ છે ખ્યાલ હે ને? બનાવવામાં બહુ ટાઈમ લાગે છે, બગાડવામાં ટાઈમ નથી લાગતો. ઘર બનાવવામાં કેટલો ટાઈમ લાગે અને તોડવામાં? એવી રીતે પોતાની પર્યાયની પવિત્રતા વધારવામાં ઘણો સમય જાય છે, અને એ ભ્રષ્ટ થવામાં કેટલો ટાઈમ જોઈએ. એટલે તું બહુ સાચવજે. અને માંડ તને દૃષ્ટિના સાચા વિષયો જૈન શાસ્ત્રમાં મળ્યા છે, જચ્યા છે, ગમ્યા છે. કોઈ એકાદ વાર કોઈ અહીંયાથી ઉઠાવીને વાત કરી લે અને સાથે એનો માલ પણ તને પીરસી દે તો એનો તું બરાબર, તો પછી એવી થાળી લેવી જ નહીં ને, હે ને? એ આપણી પાસે છે ને, સત્ય વાત છે ને, એ કહેવું છે ભાઈ. એમ લાગે કે બહુ પ્રેક્ટિકલ વાત છે. આ જનરલી આપણે જનરલ બેઠા હોય ત્યારે આ વાતો ચાલતી હોય છે કે ભાઈ ત્યાં બી તો આત્માની વાત છે, ત્યાં બી બધી વાતો કરે છે આવું જ. પણ એ વાતો શું કરે છે? હું બી બહુ જગ્યાએ ફર્યો છું ભાઈ. પહેલા એવું નથી કે ડાયરેક્ટ અહીંયા, ભલે આ મૂળ દિગંબરમાં જન્મ થયો, પણ પહેલા કઈ જગ્યાએ એને ટ્રાય કરી ચૂક્યા છે. એને એક વખત ભગવાન પેલા છે ને દાદા ભગવાનમાં બી પહોંચી ગયેલો છે, એને બધું જ જોયું છે. પછી એમ લાગે કે આ બધા ગપ્પા છે, પછી એવો નિર્ણય બી થયો, નહીં તો અહીંયા ક્યાંથી હોય? હે ને? બધું બતાવે અને સાક્ષાત સિમંદરનો અવતાર કહે, સિમંદર ભગવાન છે. ત્યાં જ આપણે એમ લાગે, કાળી ટોપીવાળા કાકા હતા ને, ડાયરેક્ટ સાંભળેલું છે, એમ લાગે બકવાસ છે. જે મૂળ હતા એમના સ્ત્રોત, બધું ગપ્પે ગપ્પા છે. આટલા થપ્પા હતા મારી પાસે, તો મેં એને પછી રિજેક્શન કરી નાખ્યું કે ઠીક નથી. એટલે એમ કે માથા તો માર્યા છે, પણ પછી એમ લાગે કે આ તું ગપ્પું છે. એટલે ટૂંકમાં નિર્ણય કરતા પહેલા બહુ સ્ટ્રગલ કર્યા પછી સીલ લગાવી દીધો છે કે આ ઓકે. અને પછી તો ગુરુદેવનું બલ ને આ ને તે. હવે તો જો મોક્ષ માર્ગ સુખી થવા માટે હવે આપણે સાચા માર્ગદર્શકને શોધવાની જરૂર જ નથી. હવે કોઈ પરીક્ષા ક્યાંય લેવાની જરૂર જ નથી. હવે તો કામ કર, સોચ બદલ, અભિપ્રાય તારો છે ઠીક કર, બસ વાત ખતમ. રીતે છે એને સર્વતા હોય જ નહીં. જો કારણ કે સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ છૂપું નથી, લોજિકલ વાત છે. કેમ? એમ કે સર્વજ્ઞ ભગવાને કહેલી જે વાત છે. એટલે સૌથી પહેલા સર્વજ્ઞનો વિશ્વાસ હોવો જોઈએ. હવે સર્વજ્ઞનો જ વિશ્વાસ ના હોય
એટલે 4 લક્ષણમાં દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન પહેલા કર્યું, હે ને. અને ક્યારેક એ 9મા અધિકાર પર આવી જશે તો બહુ ખુલાસા કરીશું આપણે, આવશે એનો ક્રમ. માટે અન્ય મતોનું શ્રદ્ધાનાદિક છોડી જૈન મતનું દ્રઢ શ્રદ્ધાનાદિક કરવું. ટોટલી જે અત્યાર સુધી અન્ય મતોની વાત હવે પૂરી થઈ આ લીટી પરથી. તમે કહો શ્વેતંબર મત બાકી છે ને, લઈએ છીએ, હે ને. પણ શ્વેતંબર મતને અહીંયા એના સિવાયના જૈન મત, શ્વેતંબર મત તો જૈન શાસનની, જૈન ધર્મની વિકૃતિ છે. ખ્યાલ આવે કે નહીં? ગુરુદેવ શ્રી શ્વેતંબર મતને અન્ય મતમાં વારંવાર કહે છે, અને પંડિતજીએ અહીંયા જે કહ્યું અને બંનેનો મત એક જ છે એ મારે બતાવવું છે. જો એ શું કહ્યું? માટે અન્ય મતોનું શ્રદ્ધાનાદિક છોડી જૈન મતનું દ્રઢ શ્રદ્ધાનાદિક કરવું. ટૂંકમાં અહીંયા જૈન મત ઉપર લાગી દીધા. હવે જૈન મતમાં આવો. હવે જૈન મતમાં શું રામાયણો થઈ છે એની ચર્ચા હવે કરવાની છે, હે ને. તો જેમ કે જે મુસ્લિમ મત કે જે સાંખ્ય મત કે બૌદ્ધ મત ને બધી અન્ય મત, એ બધા અન્ય મતોમાં નાખ્યા અને જૈન મતને એક બાજુ કર્યો. પછી જૈન મતમાં વળી કહીને અન્ય મતમાં તો નાખ્યો જ છે. અને ગુરુદેવશ્રી એમ લોજિક આપે છે કે હું અહીંયા શ્વેતંબર મતને અન્ય મતમાં કેમ લઉં છું, કેમ કે આ 5મો આખો અધિકાર અન્ય મતનું છે, અને એમાં જ્યારે શ્વેતંબર મતનું નિરૂપણ છે તો અન્ય મત થઈ ગયો, એમ કહીને લોજિક આપ્યું. એ મેં કર્યું છે, બરાબર. અને અહીંયા બી વળી કહીને પછી એને એ મતમાં નાખે. થોડુંક અલગ કેમ કર્યું? કેમ કે જૈન મત તો એક જ હતો. પછી જૈન મતમાં એવું કઠોર કથન લખ્યું છે, જો હું વાંચું છું. વળી કાળ દોષથી, શું લખ્યું? કાળ દોષથી જીવોએ, કાળ દોષથી કસાઈ જીવોએ, આ કઠોર કથન છે. તમને સમજમાં આવે છે આ વાત શું કેવી પંડિતજીને? કે સાચા ધર્મમાં જન્મ લેવું અને પછી એને વિપરીત તરીકે નિરૂપણ કરવું, એ જીવ વિશ્વનો સૌથી કઠોર કસાઈવાળો જીવ હોય છે. બહુ સમજમાં આવે છે તું? આ મત મળ્યો હોય અને થોડીક માન કસાઈથી કે થોડુંક અલગ પડવા, અલગ દેખાય એના માટે તત્વને એને જુદી રીતે નિરૂપણ કરવું, ખોટી રીતે નિરૂપણ કરવું, એનાથી મોટો કસાઈ જીવ વર કયો હોઈ શકે, હે ને. ભાઈ ઓલો કસાઈ તો ઢોર બકરામાં જોવા મળે છે, આ કસાઈ તો સર્વ આત્માનું પોતાના સાથે અહિત કરવા વાળો જીવ છે, એમાં નિમિત્ત બને છે. શ્વેતંબર મતની અન્ય મતની જૈન મતમાં આવી અને અલગ પડ્યો હશે જે જીવ, એ કેટલી કસાઈ તીવ્ર હશે, ખ્યાલમાં આવે છે? તીવ્ર કસાઈ વગેરે એવું સંભવ છે? સાચા મતની સામે પડવો, ટૂંકમાં એ પણ ભૂલેલો ભગવાન છે. અને એવા જીવો પણ કેટલાય એ કર્યું હશે, એવા જીવો અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા હશે. આ આપણને જ્ઞાન ગુરુદેવશ્રીએ કરાવ્યું કે તું આ રીતે બી એક જોવાનો એંગલ ડેવલપ રાખજે, નહીં તો દ્વેષ કરીને તું તારું અહિત કરી લઈશ. ખ્યાલ બેલેન્સ ખ્યાલ આવે, પરંતુ આપણને આપણા જ્ઞાનનો વિવેક નહીં ખોઈ દેતો, હે ને. એમ સમજી અને તું કોઈ એના પક્ષની કોઈ વાત, હે ને, અંદરમાં સોફ્ટ કોર્નર નહીં લાવી દેતો, હે ને. સોફ્ટ કોર્નરને તીવ્ર મોહ કહે. ના ખ્યાલ આવે? ભાઈ ઠીક છે, બિચારો ભૂલેલો ભગવાન છે એટલે એને આવી વાત કરી દીધી છે, તો થોડુંક આપણે એનું પણ રાખવું જોઈએ, એ વાત નહીં લાવવું. ખ્યાલ આવે? એને સોફ્ટ કોર્નર નથી કહેતા, એને અધ્યાત્મમાં અવિવેકી કહે છે. અને એના પર કરુણા આવે અને સાચું માર્ગદર્શન આપવું, એને સોફ્ટ કોર્નર કહે છે. ધર્મ તો એને નથી કહેતા. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? એના પક્ષના અનુમોદના કરવી એ તો અવિવેકી છે. અને એવા જીવને પણ માર્ગે લગાડવા માટેનો ઈશારો કરવો એ સોફ્ટ કોર્નર છે. અને એ કરવું એ પણ ધર્મ નથી, કેમ કે દરેક દ્રવ્ય પોતાની યોગ્યતા અનુસાર પરિણમશે. તું એમાં બી ઉપયોગ બગાડીને તારા સ્વરૂપની લીનતાનો સ્વાદનો ભોગ નહીં આપ. આખો કન્સેપ્ટ છે. બિલકુલ સમજાય છે કે વાત? જો વળી કાળ દોષથી કસાઈ જીવોએ જૈન મતમાં પણ કલ્પિત રચના કરી છે તે અહીં દર્શાવીએ છે. અને જૈન મતમાં પણ જે કલ્પિત રચના થઈ
એટલે આ નવો શ્વેતાંબર મત ખુલી ગયો. ખરેખર એક ઇતિહાસ એ કહે છે, સાંભળી લો 2 મિનિટ ઇતિહાસની વાત, પણ કે દિગંબર મત અને શ્વેતાંબર મત, જે સાચા મતનું નામ પણ દિગંબર મત જે છે ને એ ઓરિજિનલ નામ નથી. ઇતિહાસ થોડો વાંચજો જૈન શાસનનો. ઓરિજિનલ જૈન મતનું નામ ઓરિજિનલ અરહંત મત છે. અરહંત મત અથવા જૈન મત ખ્યાલ. પણ જ્યારે એમાં ભેદ પડે છે, ભાગલા પડે છે, એટલે એને સ્પેસિફાય કરીને અલગ પહેચાન કરવાની જરૂરત પડે. ના ખ્યાલ. હવે કોઈ કોંગ્રેસના ટુકડા પડે તો જે મૂળ કોંગ્રેસ છે અને જેમાંથી ટુકડા પડીને કોંગ્રેસ જેવું જ બીજું નામ આપે તો પછી કોંગ્રેસને અલગ નામ આપવાનું જરૂરત પડે છે. પણ જ્યારે જે અરહત મત જે હતો અનાદિનો છે એ જૈન મત, એના જે સાધુઓ છે એ સાધુઓ તો એ વખતથી જ દિગંબર છે. કે સાધુ દિગંબર જ હોય. હેલા. પણ હવે એટલે બે મત અલગ થયા, એમાંથી જ કોઈ ભાગ પડી ગયો, એમાંથી કોઈ નકલી ભાગ ઉત્પન્ન થયો, તો એની નકલી અને અસલીની પહેચાન કરવા અર્થે એને સ્પેસિફાઈ કરવા માટે, એક અલગ ઓળખાણ આપવા માટે અહીંયા જ્યાં દિગંબર જે સંપ્રદાયમાં, જે મતમાં જે ગુરુઓ છે એ નિર્ગ્રંથ હોય, દિગંબર દિશાઓ જેનું વસ્ત્ર છે, અર્થાત વસ્ત્ર એ નહીં, વસ્ત્રનો રાગ એ નહીં, વસ્ત્રમાં સુબુદ્ધિ એ નહીં અને સંયોગમાં વસ્ત્ર એ નહીં, એવા જે કોઈ જે મહાપુરુષો છે એ નિર્ગ્રંથ ગુરુઓ, એ દિગંબર ગુરુઓ જે સંપ્રદાયમાં વસે છે, જે મતમાં છે, એને કયો ધર્મ કહેવાય છે? દિગંબર. અને શ્વેતાંબર, અંબર એટલે વસ્ત્ર, જે સંપ્રદાયમાં ગુરુઓનો વેશ શ્વેતાંબર છે, શ્વેત વસ્ત્ર છે, એવા મતને શ્વેતાંબર તરીકે ઓળખો, કે જે સાચા મતમાંથી છૂટો પડીને પોતાની અલગ પેઢી કરી, પોતાનો અલગ ચોકો કર્યો, અને એ પ્રમાણે જે જૈનનું નકલી પણ આવી ગયું, એ દોષપણું આવી ગયું, એનું આ એક અલગ સ્વરૂપ છે. હવે એમાં ત્યાં જન્મ્યા, અહીંયા કોઈ ઘણા લોકો એ મતમાં જન્મ્યા હશે, એને એમ થાય કે આ હજુ એને એમ થાય કે આ મત વિશે શું કામ કંઈક કહે છે, તો ખટકે તો સમજી લેવું કે હજુ ઘણી બધી વાત છે. પછી જે અભિયાન ચાલે ને જીતુભાઈ, શ્વેતાંબર દિગંબર મટીને જૈન બનો. કેવી રીતે બનવાનું? કેવી રીતે સંભવ નથી તું હે ને? કોઈ દિગંબર નહીં, કોઈ શ્વેતાંબર નહીં, શ્વેતાંબર મટીને જૈન બનો. હવે આપણે દિગંબર મટી શું મટે એમાં, ને શ્વેતાંબર મટવામાં શું મટે? અચ્છા, બંને ભેગા થઈને એક મંચ પર બેસે અને કોઈ દિગંબરની ધર્મની કે શ્વેતાંબરની આલોચના થાય તો સામેવાળા વ્યક્તિને આ મારા ધર્મની આલોચના કરી, કાં તો દિગંબર ધર્મની કોઈ આલોચના થાય તો આ મારા ધર્મની આલોચના કરી, તો બે એક થયા કે ના થયા? થઈ શકે કે ના થઈ શકે? અગ્નિ ને જલ ભેગા રહી શકે કે ના રહી શકે? અગ્નિ અને કેરોસીન ભેગા રહી શકે કે ના રહી શકે? ભડકે. એને એવો પ્રયાસ કરવો નહીં. શાંતિથી જે સત્યમત છે એને અંગીકાર કરવો. ઘણી બધી બાબતો છે ભાઈ. કોઈ પ્રયાસ નહીં કરવો. પ્રયાસ જે છે ને ભેદ જ્ઞાનનો કરવો, સત્યનો આગ્રહ રાખી અને સત્યનું ગ્રહણ કરવું, બસ. અને આ દુનિયાથી વિદાય લઈ લેવી. બાકી જો આ સાચું તે સાચું, આ સાચું તે સાચું, એટલા માટે હું જાણકારીના અને કેટલાક વિષયોને બહુ નથી ખોલતો. એ તો જેટલું જરૂરી છે એટલું આપણે આપણા છત નીચે, આપણા ગ્રુપમાં જ્યાં બેસીએ છીએ ત્યાં સત્ય વાત બહુ જ કરુણાથી કહેવાનો ભાવ છે. કોઈ જીવને દુઃખ પહોંચાડવા કે કોઈને દોષ બતાવીને એની ક્રિટિસાઇઝ કરાવવાનો કોઈ અભિપ્રાય નથી. અને કદાચ સમજાઈ જાય તો આગળ એના દોષથી બચી જાય. શાસ્ત્રને સામે રાખીને કહું છું કે એટલો જ અભિપ્રાય છે, બરાબર? બીજો કોઈ અભિપ્રાય નથી. કારણ કે સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ છૂપવું નથી, માટે અન્ય મતોનું શ્રદ્ધા પતી ગયું. વળી કાળ દોષથી કસાઈ જીવોને જૈન મતના પણ કલ્પિત રચના કરી છે તે અહીં દર્શાવીએ છે. હવે જે શ્વેતાંબર મતનું આજે હવે પ્રારંભ કર્યું છે, અને ગુરુદેવશ્રીએ આ મતના ચર્ચામાં પહેલા એક કથન લખ્યું છે કે આ જે શ્વેતાંબર મતની જે ચર્ચા છે એનું જે વર્ણન છે
એ મધ્યસ્થ થઈને બહુ ગંભીરતાથી આનું શ્રવણ કરજે. પહેલું કથન આ લખ્યું. ખ્યાલ આવે? કેમ લખ્યું હશે? કેમ કે આ સભામાં ત્યાંથી કન્વર્ટ થઈને બી આવેલા જીવો છે અને મૂળ દિગંબર ઉપર જીવો છે, તો અનેક પ્રકારના અહીંયા જીવો વિરાજમાન છે. તો કોઈ કદાચ કઠોરતાથી કોઈ વાત સત્ય વાત મૂકવામાં આવે તો તું મધ્યસ્થ થઈને ગંભીરતાથી વિચાર કરજે કે કોઈ દોષ ગાઢમાં પણ ન રહી જાય, ઊંડે ઊંડે પણ ન રહી જાય. એટલા માટે જ્ઞાનીઓએ ખુલાસા કર્યા હોય છે, બાકી કોઈ પર્યાય નથી હોતું. બહુ સરસ લખ્યું છે. પહેલું જે 1.5 પાનું છે ને, એક જનરલ છે. એમાં જે શ્વેતાંબર મતના જે શાસ્ત્રો છે એ બધી રચના જે છે એ બધી કલ્પિત છે, એનું વર્ણન કર્યું છે. અને એના પછી જે વાતો આવે છે એ બહુ ગંભીરતાથી અને બહુ સમજવાની જરૂરી છે. અને એમાં બહુ જ નિષ્પક્ષ થઈને સાંભળજો, નહીં તો ક્યાંક અંદરમાં ઠેસ પહોંચે એવું ન થાય. પહેલા આ જે સામાન્ય નિરૂપણ છે વાંચીએ. અત્યારે 1.5 પાના સુધી તો એક જ વાત છે કે ભાઈ એ જે એમના જે ગ્રંથો કહ્યા છે એ પ્રમાણિક નથી, હે ને. ભલે એ કહે ગણધરોએ રચ્યા છે, તો એને પ્રમાણ, એક પ્રમાણનો અર્થ થાય છે માપ, બરાબર છે. તો એ જે ગ્રંથોના જે માપનો આધાર લઈને ગ્રંથોની પ્રમાણિકતા પર ક્વેશ્ચન માર્ક ઉભો કરે. ખ્યાલ આવે કે આચારણ છે તો એમાં જે અહીંયા મૂળ અંગો આટલા અંગો કયા, એમાં આટલા શ્લોક પ્રમાણ કયા, અને તમારે ત્યાં તો આટલા શ્લોક પ્રમાણ કહ્યું છે, અને તમે પાછા એમ કહો છો કે આ ગણધરોએ રચના કરી છે, તો એ તમે સિદ્ધ કરીને બતાવો. જેટલા શ્લોક પ્રમાણ કહેવામાં આવ્યું છે એ તમે મેચ કરીને બતાવો. અને એમાં પણ ઘડીમાં નાના શાસ્ત્રો બનાવી દીધા, ઘડીમાં અતિ મોટા શાસ્ત્રો બનાવી દીધા. તો એ બધી ચર્ચાઓ આવે છે. થોડીક સ્પીડમાં જશું તો પણ વાંધો નથી, અને કઠિન લાગશે તો એની ચર્ચા કરીશું. શ્વેતાંબર મતવાળા કોઈએ સૂત્ર બનાવ્યા તેને તેઓ ગણધરના કર્યા કહે છે. પહેલા તો કોઈએ બનાવ્યા એના ગણધરે કર્યા છે એમ કહે છે. તેમને પૂછીએ છીએ કે, હવે એનું ખંડન, ગણધરે આચારંગ આદિ બનાવ્યા કે જે વર્તમાન તમારે છે તે એટલા પ્રમાણ સહિત જ કર્યા હતા કે ઘણા પ્રમાણ સહિત કર્યા હતા? ખ્યાલ આવે તમને? હવે અહીંયા પ્રમાણ એટલે પ્રમાણિકતા સિદ્ધ કરવા માટે પ્રમાણ એટલે માપ. આચારંગમાં જે ગણધરે જે શ્લોકો લખ્યા છે, જે પ્રમાણ એટલે જેટલા, જે ક્વોન્ટિટી, જે માપ, એટલા જ તમારા શાસ્ત્રોમાં છે, એટલા જ પ્રમાણ કહ્યા છે કે ઓછા વધતા કહ્યા છે? અને બીજી એક વાત અહીંયા જે લખ્યું છે કે ગણધરોએ રચના કરી, પણ ખરેખર જોવામાં આવે તો ગણધર દેવ ક્યારે બી શાસ્ત્ર લખતા જ નથી. સાંભળજો બરાબર. કેમ કે એ વખતમાં લખવાની જરૂરત નથી હોતી. એક બી શબ્દ ગણધર લખતા નથી. લખવાની પરિપાટી તો પછી ચાલુ થાય છે. એ વખતે તો જે શ્રુતનો માહોલ હોય છે. આ તો શ્રુતવાણી, શ્રુત જ્ઞાન કહ્યું ને, તો ત્યાં સાંભળવાની વાત છે. ગુરુ અર્જુન ભગવાન કહે અને ગણધર દેવ ટ્રાન્સલેટ કરે અને બધાને ખબર પડે, અથવા ડાયરેક્ટ બી ખબર પડે. અલગથી જ્યારે પ્રવચનો થાય ત્યારે ટ્રાન્સલેટ કરે. તો એક જ્યારે વાત ચાલતી હતી ત્યારે કોઈ પ્રશ્ન કર્યો કે સ્તુતિમાં તો આવે છે ને, શું આવે છે? તીર્થંકર કી ધુની ગણધરને સુની અંગ રચે. અંગ રચે આવે છે ને, તો ત્યાં રચનાનો અર્થ લખવું નથી. રચનાનો અર્થ એ છે કે જ્યારે ભગવાનની વાણી નિરક્ષરી હોય છે, એક અક્ષરી હોય છે, એમાં ભાષા નથી હોતી, તો ભગવાનની વાણી ખરે તો એને દ્વાદશાંગરૂપ, એને વાણીમાં કન્વર્ટ કરવું, એનું નામ રચના છે. અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગની રચના થાય છે, અંતર્મુહૂર્તમાં, અને કઈ વાર ફરી જાય છે. ખ્યાલ? અને એ રીતે પછી આ થાય. પછી આચાર્યોને કહે છે, આ તો આચાર્યોના આચાર્ય થયા ગણધરદેવ, અને એ પછી આચાર્યોને કહે છે, અને આચાર્ય પછી કોઈ લખવાની વિધિ તો ભગવાન મહાવીરના કરીબ 500-600 વર્ષ પછી એવી આચાર્ય દર્શનદેવને એમ થયું કે હવે બધાની મેમરી ખતમ થઈ ગઈ છે, તો આને આપણે સુરક્ષિત કરવું જોઈએ. તો એમના શિષ્યોને જ્ઞાન આપ્યું, ભૂતબલી અને પુષ્પદંત, અને પછી આજે આખી એ રચના કરી. તમને ખ્યાલ આવે છે કે જેમ જેમ
કે આ જે સીડી નીકળી, પેન ડ્રાઈવ નીકળ્યું, આજે એનાથી જે બી નીકળતું હોય એનું જે સાઈડો ઉપર એને સેવ કરવાનું નીકળ્યું, એ બધું આમ એમ લાગે કે કેટલો વિકાસ થયો, પણ ખરેખર એમ લાગે કે કેટલો આપણી જીવની જે ઓરિજિનલ તાકાત છે એમાં હીનતા આવી, એટલા માટે આની જરૂર પડી. એ દૃષ્ટિથી આખી વાત ચાલે છે. આપણે શું કામ આટલી બધી જગ્યાએ સેવ કરવું પડે? કેમ કે આપણે મેમરીમાં નથી રહેતું. એનો અર્થ કે મેમરીમાં હીનતા આવી ગઈ, આપણી જે જ્ઞાન શક્તિ આ તે બધી ડાઉન થતી ગઈ. જેમ જેમ વધારે આવિષ્કારો થતા જાય એમ સમજવું કે જીવોની શક્તિ હીન થતી જાય છે, અને હીન થતી જાય છે એટલે આવિષ્કારની જરૂર પડે છે. અને પ્રોડક્શન માર્કેટ છે, પ્રોફેશનલ માર્કેટ છે, એટલે લોકોની આ હીનતા જોઈ અને લોકો પૈસા કમાવા માટે નવી વસ્તુઓનો આવિષ્કાર કરી અને પોતાની રોટલી શેકી લે. આખી રીતે ચાલે છે દુનિયાનું. બસ આ રીતે ચાલશે. આપણે શું કરવાનું કે સુખી થવા માટે કેટલું જાણવું જરૂરી છે? હે ને? હું દેહ નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું. એટલું જ્ઞાન તો સંગી પંચેન્દ્રિય જીવને થઈ શકે એવી યોગ્યતા રહે જ છે, અને એટલું જાણવાથી આત્માનું સુખ પ્રગટ થઈ જાય છે. એટલે અતિ વિસ્તાર થાય ન થાય, યોગ થાય ન થાય તો કોઈ ટેન્શનની વાત નથી. જો અહીંયા એમ લખે છે કે શ્વેતાંબર મતવાળા કોઈએ સૂત્ર બનાવ્યા, તેને તેઓ ગણધરના કર્યા કહે છે. તેમને પૂછી છે કે ગણધરે આચારાંગાદી બનાવ્યા કે જે વર્તમાનમાં તમારે છે તે એટલા જ પ્રમાણ સહિત કર્યા, એટલે કે જે ઓરિજિનલ જે ગ્રંથોમાં છે, મૂળ ગ્રંથોમાં એટલા જ કર્યા કે ઘણા પ્રમાણ સહિત કર્યા હતા? જો એટલા પ્રમાણ સહિત જ કર્યા હતા તો તમારા શાસ્ત્રોમાં આચારાંગાદિક પદોનું પ્રમાણ 18,000 આદિ કર્યું છે, તેની વિધિ મેળવી આપો. એટલે શું? એની સિદ્ધિ કરો. હે ને? છે ને? પછી સૂત્ર છે આગળ, આના પછી તો ડબલ થાય ને, 18 ના 36 ના 72 ના 144, એટલા કરોડો શ્લોકોની વાત ચાલે છે. તો કે એ બધું તમે અમને મેચ કરી આપો. હવે કોણ કરે, કોણ કેવી રીતે કેટલું વાંચ્યું હશે? હે ને? હવે સાંભળો, બહુ સરસ લખ્યું આ પેરેગ્રાફ કરીને આપણે સમાપ્ત કરીએ છીએ. પદનું પ્રમાણ કેટલું? પેલા એ પૂછે છે પ્રશ્ન, પદનું પ્રમાણ કેટલું? તો પદ કોને કહે છે ખબર છે? પદ આપણે થઈ પણ ગયેલું છે. પદ એટલે માન લો કે એક જે જેમ બહારમાં જે સોના ચાંદીમાં બી ધાતુ હોય છે ને, પછી એને સંસ્કાર કરીને દાગીને બનાવવામાં આવે છે, એમ આ વર્ણ સંખ્યાઓમાં પણ જે સ્વર વ્યંજન એક ધાતુ હોય છે, બરાબર? એને પણ ધાતુ કહેવાય છે. હવે એને જે પ્રત્યયાદી જોડવામાં આવે ને એટલે એના પદ બને છે, અથવા એવા પદ બને છે કે જે વાચક કે એ જે કોઈ વાચ્યના વાચક બનવાને સમર્થ થાય છે, એવા પદોને, એવા સંસ્કારિત પદ શબ્દોને પદ કહેવામાં આવે છે. બરાબર છે? અને એ પદ અગર જો ક્રિયાની ઓરથી, પછી અર્થની ઓરથી એના જે વાચક જે બને, એના વાચ્ય બને છે, તો એની ઓરથી અગર જો ભેદ કરવામાં આવે તો કરોડો પદ બની જાય. બરાબર? કે એનું વાચ્ય અર્થ છે, એનું વાચ્ય ભાવ છે, એનું વાચ્ય તો ક્રિયા પણ છે, તો એની ઓરથી અગર જો ભેદ કરવામાં આવે તો પદો કેટલા થઈ જાય? કરોડો થઈ જાય. એમ અહીંયા કહે છે. જો આગળ લખ્યું છે, જો વિભક્તિના અંતને પદ કહેશો તો કહેલા પ્રમાણથી ઘણા પદ થઈ જશે. આ વાત, આ લીટીનો અર્થ કર્યો. વિભક્તિના અર્થ, વિભક્તિ ખ્યાલ આવી ને? ક્રિયાની ઓરથી, પછી કોઈ ભાવની ઓરથી, ગુણની ઓરથી, તો કહે છે કે ઘણા પદ થઈ જશે. તથા તો પ્રમાણ પદ કહેશો તો એક પદના સાધિક કંઈક અધિક 51 કરોડ શ્લોક છે. હવે આ તો ઘણા અલ્પશાસ્ત્ર છે, તેથી એ બનતું નથી. તમારા તો ઘણા અલ્પશાસ્ત્ર છે, તો એ કેવી રીતે મેચ થતો નથી. આચરંગાદિકથી 10 વૈકાલિકાદિનું પ્રમાણ ઓછું કહ્યું છે, પણ તમારે ત્યાં તમે વધારે કહો છો, કેટલાક કોઈ અંગનું પ્રમાણમાં ડિફરન્ટ છે, તો આ ડિફરન્ટ બી કાઢવો પડે ને, કે તમારે ત્યાં આટલું ને આપણે ત્યાં આટલું ને મહેનત કરી, તો એ કેમ બને? તો એ કેવી રીતે બને? હવે આગળ એમના સામે એ જે તર્ક મૂકે છે અને જે તર્કનું ખંડન કરે છે, એની ચર્ચા આગળ 2-3 પેરેગ્રાફમાં આપી છે. અને પછી એ કહે છે કે આ બધા એટલા માટે જે કલ્પસૂત્ર આદિ જે બી તમારા શાસ્ત્રો છે, એ બધા કલ્પિત શાસ્ત્રો છે, ખોટા શાસ્ત્રો છે, જૂઠા શાસ્ત્રો છે. અને પછી આગળ કહે છે કે થોડીક વાતો કોઈ મળતી આવે, પરંતુ જે વિપરીત વાતો છે
એ વિપરીત વાતોની અમે તમારી સાથે ચર્ચા કરવાવાળા છીએ. એની ચર્ચા પાછળના પેરેગ્રાફમાં છે. જો ખાલી એક લીટી બનાવીને જે વિષય આવવાનો છે ને, એ તમને રોચક વિષય આવવાનો છે બતાવવા માંગુ છું. અહીંયા કહ્યું કે વળી એ સૂત્રોમાં વિશ્વાસ આવવા અર્થે જે જીન મત અનુસાર કથન છે એ તો સત્ય છે. કેટલાક કથન તમે સત્ય લખ્યા છે. દિગંબર પણ તેમ જ કહે છે, એટલે કે દિગંબર ધર્મમાં બી એ વાતો આવે છે. પરંતુ જે કલ્પિત રચના કરી છે તેમાં પૂર્વાપર વિરુદ્ધપણું, પ્રત્યક્ષાદી પ્રમાણમાં વિરુદ્ધપણું ભાસે છે, તે અહીં દર્શાવીએ છે. અને એમાં જે ચર્ચા કરી છે કે અન્ય લિંગ, ગૃહસ્થ, સ્ત્રી અને શૂદ્ર, આ 4 પ્રકારના જીવોને તમે સાક્ષાત મોક્ષ કહ્યું છે. તો કે એ અમને કેટલાક, જેમ કે અન્ય લિંગીને તો સમ્યક દર્શન જ સંભવ નથી, તો મોક્ષની તો વાત જ ક્યાં આવી. અને બાકીના 3 જે કેટેગરી છે એમાં પરંપરા મોક્ષ કહો તો કહો, પણ ઘરમાં રહીને કોઈ મુક્તિને પામે એ વાત જૂઠી છે. હવે એ બધા જે કન્સેપ્ટ આવવાવાળા છે એમાં ઘણી બધી વાતો ક્લિયર થશે. અને આજે જ્યાં બી આપણે કોઈ ઊંડે બી કોઈ સોફ્ટ કોર્નર હોય અથવા ખોટી શ્રદ્ધા હોય તો એ આપણે છૂટી શકે છે. એટલે નેક્સ્ટ શનિ રવિ જોઈશું. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ